તારાઓમાં પીછી બોડી ચિત્ર્યું આખી રાત, રંગબેરંગી પાંખો પહેરી નીકળી પડ્યું પ્રભાત. ગુજરાત, તમને બધાને સુપ્રભાત. ગુડ મોર્નિંગ ગુજરાતના આ શોમાં હું છું આપની સાથે પાર્થ અને મારી સાથે છે તીર્થા. નમસ્કાર દર્શક મિત્રો, આશા છે કે આપની મોર્નિંગ એકદમ ફ્રેશ હોય. તો આજે મિત્રો આપણે જેમને મળવાના છીએ એ વ્યક્તિ વિશેષ છેલ્લા 27 વર્ષથી લોકોને યોગા શીખવાડે છે. એ એવી શું કહેવાય કે એવા આસનો કરાવે છે કે જેથી લોકોને જે તે રોગ થયો હોય એ રોગનું નિદાન એક્ઝેક્ટ પ્રોપરલી મળી શકે એ રીતે આખી એક ટ્રીટમેન્ટ ચાલતી હોય છે. આ સિવાય ચક્રો અને આધ્યાત્મ સાથે પણ એમનો નાતો રહ્યો છે. તો આજે આપણી વચ્ચે જે વ્યક્તિ વિશેષ છે એમને મળીએ. શ્રી નિલય મહેતા સર, નમસ્તે સર. નમસ્કાર. તો સર, આપનું જે રીતે આખું યોગદાન છે યોગના ક્ષેત્રમાં, છેલ્લા 27 વર્ષથી આપ અમદાવાદ અને બાકી બધા ગુજરાતમાં પણ યોગ શીખવાડી રહ્યા છો અને સરના ફેસ ઉપરથી ગ્લો દેખાઈ જ રહ્યો છે કે સર એકચ્યુઅલી કંઈક સારું કરતા હશે. એમને પોતાના શરીર ઉપર પણ ઘણા એવા ચક્રોથી લઈને જે પણ એ અમુક ક્રિયાઓ છે એ કરી હશે ત્યારે જ આટલો ગ્લો દેખાઈ રહ્યો છે. તો સર, આપનું શું આના ઉપર કોલ છે કે શું યોગ કરવા જોઈએ, ન કરવા જોઈએ, કરવા તો કેમ કરવા જોઈએ? સૌ પ્રથમ તો સૌ દર્શક મિત્રોને આપ સૌને નવલી પ્રભાતના નમસ્કાર. સુતેલાને છે ને જગાડી શકાય, જે જાગેલો છે ને એને જગાડવો અઘરો છે. જી. એટલે આપણે જાગેલાને જગાડવાના છે. જી. એટલે યોગ છે ને બેઝિકલી એવું છે કે યોગમાં છે ને બહુ સરસ શરૂઆત એવું કહે છે કે 8 અંગ છે એના: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. જી. તો છે ને શરૂઆતમાં જ છે ને લોકો ખાલી એક નાની જ વસ્તુ છે સમજવા લાયક કે પહેલા 5 યમ આપ્યા છે અને પછી 5 નિયમ આપ્યા છે. જી. હવે પહેલા શું કરે, કોઈ પણ વ્યક્તિ, આજે હું છું તો હું શરૂઆતથી પહેલા યમને જ જોવા જઈશ કે સત્ય, અહિંસા, અસ્તે, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એમ. જી. પણ એની પાછળ જે લખ્યું છે નિયમ, એને સમજવાનું છે બસ. કે નિયમ, ની યમ, બે છૂટું પડ્યું. ની એટલે એ તરફ જવું. બરાબર. તો જે આ યમને તમારે સિદ્ધ કરવા છે એના માટે 5 ખાલી નિયમ પાડો તો પેલું એમને આવી જશે. શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન, આ 5 નિયમ છે. શૌચ, આપણે સૌથી સવારે ઉઠીને પહેલા શું કરીએ છીએ? બ્રશ કરીએ છીએ કે દાંતણ કરીએ છીએ. એ શું થયું? દંત ધોતી, એટલે પાર્ટ ઓફ ક્લિન્ઝિંગ. ઉલ ઉતારીએ છીએ, જીવવા ધોતી, કોગળા કરીએ. એમ બેઝિકલી આપણે રૂટીનમાં નાની મોટી ક્રિયાઓ કરતા હોઈએ, આપણને અણસાર નથી હોતો. બરાબર. બેઝિકલી છે ને થોડીક કોન્શિયસનેસને થોડીક વધારવાની જરૂર છે આપણી. અને કોન્શિયસનેસ ક્યારે વધશે કે તમે આવી નાની મોટી ક્રિયાઓ, યોગિક ક્રિયાઓ છે બધી, સૂક્ષ્મ વ્યાયામ છે, એનાથી કરો. સર, આ સૂક્ષ્મ વ્યાયામ એટલે શું? યોગિક સૂક્ષ્મ વ્યાયામમાં બધી ક્રિયાઓ આવે છે. જેમ કે હસ્ત શક્તિ વિકાસ ક્રિયા છે, હાથોની ક્રિયા છે કે તમે હાથ સીધા રાખીને તમે આ રીતે કરી શકો, આ કરો. પછી મણિબુદ્ધ ક્રિયા છે, પછી હાથની મુવમેન્ટની ક્રિયા છે. એટલે બધી ક્રિયાઓ છે. પછી કંઠ શક્તિ વિકાસ ક્રિયા છે, સ્કંદ શક્તિ વિકાસ ક્રિયા છે, બરાબર, ગ્રીવા શક્તિ વિકાસ ક્રિયા છે. આ બધી ક્રિયાઓથી ફાયદો શું થાય? આપણા બોડીમાં છે ને ગેપ બહુ છે અને મેક્સિમમ બોડીમાં દુખાવા છે ને એ વાયુને લગતા છે, ગેસ્ટ્રિક પ્રોબ્લેમ. એટલે આ બધી ક્રિયાઓથી શું થાય છે કે 2 વસ્તુ થાય છે. આ શું છે? ડેડ એન્ડ છે. અહીંથી બ્લડ પાછું આવવાનું, એ હાર્ટમાં પ્યોરિફાય થવા જશે, પણ બ્લડને ધક્કો મારવાનું કામ છે ને વાયુ કરે છે. એટલે એ વાયુને બી શુદ્ધિકરણ એટલું જ જરૂરી છે, દૂષિત થયેલા એ ઉચ્છ્વાસ માટે બહાર નીકળે છે. અને બેઝિકલી આજે હું એક સરસ વાત કહેવા માંગીશ કે આપણે જે યોગ કરનારા છે ને એમને એક જ કહેવા માંગીશ કે તમે જે શ્વાસની પ્રક્રિયા છે ને એને અવાજ વગર લેવાની કોશિશ કરજો. ઓકે. વિધાઉટ નોઇઝ બ્રીથિંગ. ઘણી વાર શું છે, આપણે આમ આ શ્વાસ પ્રોપર લંગ્સમાં લઈ જાય, કારણ કે લંગ્સ સોફ્ટ ટિશ્યુ છે. આપણે એને પ્રયત્નપૂર્વક ફૂલાવવાના છે. તો એ ક્યારે ફૂલશે? પ્રોપર વિધાઉટ નોઇઝ બ્રીથિંગ. હા, અવાજ વગર તમે બ્રીથ લેશો તો પ્રોપર જશે. એટલે આ સમજવી, નાની મોટી વસ્તુઓ સમજે તો ઘણી સારી બહુ ઇફેક્ટ આવી શકે. અને જે સર લોકો નથી જ કરતા એને તમે શું કહેશો? મેં કીધું ને, સુતેલાને જાગેલાને જગાડવાની વાત છે. એ તો 100%. તો સર, મારે ખાલી એક સમજવી છે વસ્તુ કે આજે યોગ આપણે ત્યાં આટલો પ્રચલિત થઈ રહ્યો છે, સરકાર પણ પ્રયત્ન કરી રહી છે,
તમને એવું લાગે છે કે આજે ક્યાંક ને ક્યાંક યોગના કારણે બહુ જ રીતે ફાયદો થયો છે સામાજિક દ્રષ્ટિએ અને વ્યક્તિગત દ્રષ્ટિએ પણ લોકોને ઘણા બધા બેનિફિટ થઈ રહ્યા છે, તો શું આ યોગને બાળપણથી જ એવી રીતે રેગ્યુલર બાળકો સાથે પ્રેક્ટિસ કરાવવામાં આવે કે જેથી કરીને એમનું એ જે ફ્લેક્સિબિલિટીથી લઈને દરેક વસ્તુમાં એ લોકો ત્યાં જ પ્રો થઈ જાય? તો તમારું સર શું કહેવું છે આના ઉપર? 100% નાનપણથી જ કરાવવું જોઈએ. હું તમારા એ વાત સાથે 100% સહેમત છું. કારણ કે છે ને તમે સર હું નાનપણ એટલે હું સર 10-12 વર્ષ નથી બોલતો, 2-3 અંડર 5 વર્ષના જે બાળકો છે એમની સાથે થઈ શકે? હા, હું શું કહેવા માંગુ છું, લોજિક સમજો. નાનું બાળક હોય ને એ કુમરો છોડ છે. જી. આપણે અત્યારે પ્રોબ્લેમ શું થાય છે ખબર છે કે એને ફોર્સથી શીખવાડવાનો પ્રયત્ન કરીએ છીએ. બાળક સાથે છે ને આપણે કરીને બતાવવાનું છે, એટલે એને જાતે કરશે, કોપી પેસ્ટ કરશે. એટલે 1 થી 7 વર્ષ સુધી છે ને એનો પ્રાણ મૂલાધારમાં હોય, એટલે એક તેને ફિયરલેસ હોય. તમે નાના બાળકને છે ને 5મા માળની ધાબાની પારી પર ધાબે ચલાવજો, એને પડવાની બીક નહીં લાગે. એટલે એ સમજવું જરૂરી છે કે એટલે એને ટ્રીટમેન્ટ એવી રીતે આપવાની કે એને કહેવાનું નથી, કરીને જ બતાવવાનું છે. એટલે એવી જે એક્ટિવિટી થતી હોય આવી સરસ, જ્યાં યોગ વ્યવસ્થિત પરફેક્ટ ચાલતા હોય સરસ, ત્યાં જઈને એને બતાવવાનું અને જોડે જે પેરેન્ટ્સ જાય ને એને જોડે કરવાનું, એટલે એને જોઈન કરશે અને એની ઇમ્પેક્ટ બહુ સરસ પડશે. હા, તો એવી કોઈ સર ઇન્સ્ટિટ્યૂટ કેમ નથી આપણે ત્યાં? એ હોવી જોઈએ. અને હું તો કહું છું કે આપના માધ્યમથી હું પણ સરકારને વિનંતી કરીશ કે આવી કોઈ ઇન્સ્ટિટ્યૂટ બનાવે સારી, કે આવું કંઈક નાના બાળકો માટે. મેં શું કીધું સર કે એને ગાઈડ કરવાની, એને ખાલી એ જોશે ને કરશે. એ વખતે એનો પ્રાણ મૂલાધારમાં હોય. તમે એક વસ્તુ વિચાર્યું કે નાનો છોકરો અંગૂઠો ચૂસે છે ઘોડિયામાં, આમ પગ લઈને આમ અંગૂઠો ચૂસતો હોય છે, જોયો તમે? કેમ, શું કરે છે? એને યોગમાં બાલ મુકુંદાસન કહે છે. એ બાલ મુકુંદાસન એટલા માટે કરે છે કે એની ક્રિએટિવ કોન્શિયસનેસ એને એવું કહે છે કે પેલ્વિક મસલ્સ આપણે પાવરફુલ બનાવવાના છે. સરે જે કર્યું ને હું નહીં કરી શકું એ કહી દો, એટલે સર કેટલા એક્ટિવ છે યોગમાં એ તો સમજાય. ખાલી નોર્મલ વાત કરું છું. ઘોડિયામાં સુતેલા છોકરાને કોણ શીખવાડવા ગયું? કોઈ નહીં. કયા ટીચર ગયા? કોઈ નહીં. કયા ગુરુ ગયા કે બેટા આ રીતે અંગૂઠો ચૂસ તો તારા પેલ્વિક મસલ્સ પાવરફુલ થશે? 100%. મારી જોડે અત્યારે કોઈ પણ આવે ને હું આ આસન પર્ટિક્યુલર કોશિશ કરું છું કે થોડી ફ્લેક્સિબિલિટી વધે પછી થાય. કારણ કે આગળ જતાં મોટી ઉંમરે છે ને ઘણાને જ્યારે જેમ એજ આગળ વધતી જાય, ઘડપણ આવે, એ વખતે શું છે કે યુરિન સેન્સ ને કે એના પ્રોબ્લેમ્સ થતા હોય, એ ક્યારે થાય કે મસલ્સ વીક થાય ત્યારે. બેઝિકલી છે ને મસલ્સ પાવરફુલ હોય ને તો જોઈન્ટ્સ ઉપર લોડ જ ના પડે. આ વસ્તુ સમજવાની છે અને યોગમાં છે ને આ કામ બહુ જ સરસ થાય છે. મસલ્સનો ટોન ને સ્ટ્રેન્થનિંગ જે થાય ને યોગમાં અદ્ભુત થાય છે. પણ એ ટેકનિક જરૂરી છે આસનની. યસ, આસનની ટેકનિક બહુ જરૂરી છે કે કઈ રીતે તમે આસનને કરો છો. તો તમે હમણાં પણ કહ્યું કે સૂતેલાને જગાડવા માટે, તો હજી ઘણા લોકો છે કે જે સૂતેલા હશે, એમને જગાડવા માટે જો એ જાગે કે હા મારે કરવું છે કાલથી જોઈન, તો એ યોગ ક્લાસ સપોઝ જો જોઈન કરે તો એને કઈ વસ્તુઓ ધ્યાનમાં લેવી જોઈએ? પહેલાં તો શરૂઆત માટે એને શું કરવું જોઈએ? અને ઘણા બનાવો એવા બી બનતા હોય છે કે હા આપણે 1 મહિના સુધીનો જે કોર્સ ક્યાંક ઓનલાઈન થતો હતો એ કરી દીધો, પછી બધું સાફ કરીને મૂકી દીધું, પછી પાછા હતા ત્યાંના ત્યાં. એટલે એ ના થાય એના માટે તમારું શું છે એડવાઇસ? સુતેલાને જગાડવાનું, જાગેલાને જગાડવાની વાત છે એમ. એટલે એના માટે એવું છે કે સૌથી પહેલાં તો છે ને વ્યક્તિએ એની પ્રકૃતિ એને દરેક લગભગ ખબર હોય છે અત્યારે, બધા અવેરનેસ બધામાં આવી ગયેલી છે અને ખ્યાલ જ છે કે ભાઈ મને શું પ્રોબ્લેમ્સ છે. અને એને રિગાર્ડિંગ કોઈ વોક કરતું હોય, કોઈ સ્વિમિંગ કરતું હોય, સાયકલિંગ કરતું હોય, રનિંગ કરતું હોય, બધી નોર્મલ નેચરલ એક્સરસાઇઝો છે અને કરવી જ જોઈએ. પણ નથી કે ભાઈ થાક લાગે છે. ઘણી વાર શું થાય છે કે આખી રાત એને એમ લાગ્યું કે હું ઊંઘી ગયો છું, પણ એ આખી રાત બિચારાએ પડખા ફેર્યો હોય, એટલી મજૂરી કરી હોય, સવારે ઉઠ્યો ને તો થાકીને લોથપોથ ઉઠ્યો હોય, અરે સાઉન્ડ સ્લીપ ના આવી હોય પહેલી વાત તો. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ કે રાત્રે સૂતા પહેલાં તમારે એક સારા ઓમકાર સાથે સૂઈ જવું જોઈએ કે એક હલકા ફુલકા ભ્રામરી પ્રાણાયામ સાથે સૂઈ જવું જોઈએ. તો શું છે કે તમારું થોટ પ્રોસેસિંગને છે ને બ્રેક ક્યારે મરાય સમજવું જરૂરી છે. આજ માની લો સવારે હું ઉઠ્યો છું, મને એવું લાગે છે કે મારી ઊંઘ પૂરી નથી થઈ, ફ્રેશનેસ લાવી છે, તો મારે કશું જ નથી કરવાનું. 3 મિનિટ ખાલી સ્ટેચ્યુ સ્થિર બેસી જવાનું છે બસ, જસ્ટ લાઈક સ્ટેચ્યુ. બધું કંટ્રોલિંગ નોર્મલ આવવા માંડશે. અને એક વસ્તુ છે કે શરીર સ્થિર હોય
તો જ મન શાંત થાય. જી મન શાંત થાય તો જ વિચારોની ગતિવિધિ રોકાય ને વિચારોની ગતિવિધિ રોકાય પછી જ શરીર હલકું લાગે, રિલેક્સ લાગે, પછી જ શાંતિ મળશે. દુનિયાની કોઈ ભૌતિક વસ્તુઓમાંથી તમને સાચા સુખ શાંતિ અને આનંદ નહીં મળે, સ્થિરતામાં જ મળશે. કેમ દીક્ષા લે છે લોકો મોટા મોટા? વિચારો આટલું બધું છોડીને. સર એ સૌથી અઘરું એ જ છે કે પોતાના જ વિચારો એ આપણને જ મારી નાખે છે, એટલે એનાથી બચવું કેવી રીતે? તો કે યોગ. એક સરસ વાત કહું જી. તમને, વિચારને વિચારથી માત કરવાનો છે. અચ્છા. વિચારને વિચાર, તમારે જ્યારે બી નેગેટિવ વિચાર આવે તારા સામે પોઝિટિવ વિચારનો મારો કરો કે હું કોણ છું એમ, મોસ્ટ ફોર્ચ્યુનેટ ઇન ઓલ યુનિવર્સ, હું ખૂબ ભાગ્યશાળી છું. માનો ને જાતને, કેમ નથી માનતા? માનવું જ જોઈએ. પછી વિચારો કે મારા ખાનદાન માતા પિતા છે, કેવા સરસ કુળમાં મને જન્મ મળ્યો છે, એમણે મને કેવા સારા સંસ્કારો આપ્યા, મને કેટલો સરસ ભણાયો, મહેનત કરી, મને કેવું સરસ એટમોસ્ફિયર મળ્યું, મારી આજુબાજુના પડોશીઓ કેટલા સરસ છે. વિચારો પોઝિટિવ. તરત જ તમે જ્યારે બી નેગેટિવ થોટ્સ આવે એવા આવા નોર્મલ કે જે આપણને ખબર છે. સપોઝ કે તમને ખ્યાલ હોય કે મારા બે ફ્રેન્ડ સારા હતા, જેણે મને ભણવામાં મદદ કરી. તમારી કોઈ ફ્રેન્ડ હોય કે જે તમને કંઈક સારી ક્રિયાઓ શીખવાડતી હોય કે આર્ટ શીખવાડતી હોય તો તમે એને ફીલ કરી શકો છો. તો સર હવે આજે આપ કહો છો કે પોઝિટિવ વિચાર રાખવા જોઈએ, બરાબર? તો અત્યારે લગભગ થોડાક દિવસોમાં બધે જ પરીક્ષાઓ ચાલુ થશે. બાળકો એટલા બધા, ક્યાંક બોર્ડની એક્ઝામ હશે, ક્યાંક નોર્મલ એક્ઝામ હશે. અત્યારે ઓલરેડી પરીક્ષા પે ચર્ચા જેવા મોટા કાર્યક્રમો થઈ રહ્યા છે. તો એવા કોઈ યોગાસન અથવા તો એવી કોઈ પ્રાણાયામ જે ટેકનિક્સ છે કે જેનાથી લે છે કે બાળકને અત્યારે ઓલું ક્વિક થોડુંક અમુક વસ્તુઓ લર્ન કરવી હોય કે ભાઈ ચલો કાલે એક્ઝામ છે, આટલું તો ગોખવાનું જ છે, ચલો ગોખીએ નહીં પણ સમજીએ, પણ એના માટે એવું કોઈ વસ્તુઓ છે, એવી કોઈ ક્રિયાઓ છે જેથી થઈ શકે યોગમાં? સિમ્પલ છે, ખાલી 5 જ મિનિટ કરવાનું છે. ત્રાટક. હા, દીવા પર સામે ત્રાટક કરશે એટલે એની એકાગ્રતા વધશે, સ્ટેબિલિટી વધશે. અને સર એ લોકો જે ફ્રસ્ટ્રેશન થઈ ગયું હોય કે ભાઈ ટેન્શન છે, આ છે, એ તો આપણે કીધું કે પોઝિટિવ વિચાર, તો એમાં અને સ્થિર બેસવાની શરૂઆત થશે ને, સ્થિર, જેમ કે મેડિકલ સાયન્સમાં જેટલું સ્પાઇનનું મહત્વ છે એટલું યોગમાં વર્ષોથી મેરુદંડને સીધું રાખવાનું મહત્વ આપેલું જ છે. અને મેઇન પાવર એ જ છે, ત્યાંથી જ છે. કારણ કે બેઝિકલી સુષુમ્ના ત્યાં સુષુપ્ત અવસ્થામાં છે અને એટલા કારણે પણ ત્રાટકથી છે ને એને 100% ફાયદો થશે. જેટલા પણ બાળકો પરીક્ષા ઉપર ફોકસ કરી રહ્યા છે, ખાસ ત્રાટક કરજો અને સરે કીધું તેમ સ્થિર બેસી અને પછી પરીક્ષા બાબતે જે પણ વિચારવું એ વિચારજો. તો તીર્થા, હવે કે યોગાને સ્ટ્રેચિંગ સાથે બધા એસોસિએટ કરે છે કે ફ્લેક્સિબિલિટી, હમણાં તમે કીધું કે સર જે કરી શકે એ આપણે નહીં કરી શકીએ, કરેક્ટ. તો ફ્લેક્સિબિલિટી માટે જ યોગા કરવું એવો ઘણા લોકોને કોન્સેપ્ટ હોય છે કે હા, પણ મસલ્સની સ્ટ્રેન્થ માટે, સ્ટ્રેન્થ બિલ્ડિંગ માટે પણ એટલું જ ફાયદાકારક છે. તો એના પર થોડો તમે એક તો ઇન્ફોર્મેશન શેર કરીને કહો કે કયા આસનો પણ કે જે એના માટે આવશ્યક છે. યોગામાં છે ને મેટાબોલિઝમ માટેનું એક સુંદર પોસ્ચર છે પશ્ચિમોત્તાનાસન. આપણે બેઠા બેઠા આપણે અંગૂઠા જે પકડીએ છીએ ને એ પોસ્ચર. હવે ઘણા શું કરે છે, સીધો અંગૂઠો પકડવા જાય છે. હવે હું એમ કહું છું કે પહેલાં તો સમજવાનું છે કે હાથ અને ફેસ છે ને બે મીડિયેટર છે. તમે જ્યારે બંને પગ સીધા કરીને બંને હાથને આમ લઈને પછી છે ને અહીંથી બોડીને ઉપર થોડું ખેંચી અને કમરેથી બોડીને નીચે મૂવ કરાવવાનું છે. એ ક્યારે જેટલું તમારાથી થાય એટલું, વધારે નથી કરવાનું. પછી ત્યાં સ્ટેડી થઈ જવાનું છે, ત્યાં ઊભા રહી જવાનું છે. પછી બોડી એની જાતે, શ્વાસ તમારો એની જાતે નીચે લઈ જશે. બેઝિકલી કહેવાનો મતલબ શું છે કે મેં એ જ કીધું કે યોગમાં છે ને તમે જ્યારે સ્થિરતાથી કરો ને ત્યારે ઓલવેઝ મોટો મસલ્સ નાના મસલ્સનો પુશઅપ કરે, ત્યારે એની મસલ્સનું ટોન અને સ્ટ્રેન્થનિંગ બહુ પાવરફુલ થાય. એ વખતે આમાં પશ્ચિમોત્તાનાસન એક એવું પોસ્ચર છે કે મારે એવું કોઈ ગુરુ કહેતા હતા કે 15 મિનિટ કરે ને એટલે બધા સાથે સાથ ચક્રો ખોલી નાખે. મારા ગુરુજી એવું કીધું. તો વિચારો તમે એક જ પોસ્ચરમાં પશ્ચિમોત્તાનાસનમાં. પણ કેવું છે, તમે જે દિવસે 15 મિનિટ કરશો ને એ દિવસે તમને પરસેવો આખા બોડી બધા ટોક્સિન્સ કાઢી નાખશે. કરી જોજો પ્રયત્ન. ચક્ર તમે કીધું કે સાથે ચક્ર ખોલે, તો ચક્રમાં કયા ચક્રો છે જેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને કયા એવા, એના પર થોડુંક શેર કરી શકો ઇન્ફોર્મેશન? હા, હું એના માટે બધાને, તમને, મને અને બધાને લાગુ પડશે એના માટે. એવું કહેવાય છે
આપણે શરૂઆત શેનાથી કરીએ છીએ કોઈ પણ શુભ કાર્યની? શ્રી ગણેશાય નમઃ, બરાબર, ગણપતિ દાદાથી. તો આપણા બોડીમાં છે ને એક મૂલાધાર ચક્ર છે કે જેના દેવતા ગણપતિ છે, અને એનું સીધું કનેક્શન શૌચ સાથે છે, ક્લિન્સિંગ. તમે મારા ઘરે આવ્યા કે હું આપના ઘરે આવ્યો, ગંદકી હશે તો આપણને ગમશે? ગમશે નહીં ગમે. તો આપણું શરીર છે ને લક્ઝરિયસ ફેસિલિટીથી ભરેલું છે. હવે એ જ મારું, અને બીજો એક એક્ઝામ્પલ આપું કે મારું ઘર લક્ઝરિયસ ફેસિલિટીથી ભરેલું છે, પણ અંદર ગટર ગંધાતી હશે કે ડ્રેનેજ ઉભરાઈ તો રહેવું ગમશે? નહીં ગમે. તો સૌથી પહેલાં સવારે ઉઠીને પહેલાં એક જ વિચાર કરવાનો કે મારે જવું છે. લાગે કે ના લાગે, આંટો મારી આવવાનો અંદર. હા, આંટો મારી આવવાનો, ચા પીઓ, પાણી પીઓ, ગમે તે કરીને એકવાર આંટો અંદર જઈ આવવાનું, પછી ત્યાં પેપર નહીં વાંચવાનું. સર આજકાલ તો લોકો મોબાઈલ લઈને જાય છે, એટલે તકલીફ એ છે. પણ હવે એને પેરિસના પરફ્યુમની સ્મેલ આવતી હોય તો એમાં આપણે શું કરીએ? અંદર ત્યાં એને એવું લાગતું હોય કે હા અહીંયા સ્મેલ ગમે છે. એટલે બેઝિકલી કહેવાનો મતલબ મારો એ છે કે એ પછી શું થાય કે મૂલાધાર પાવરફુલ થાય ને, મૂલાધાર છે ને મેઇન બેઝ છે. એટલે એ પાવરફુલ થાય ને એટલે સ્ટેબિલિટી આવે. સ્ટેબિલિટી આવે, એના થોટ પ્રોસેસિંગ પોઝિટિવ થાય, એનો વે પોઝિટિવ થાય, એની લાઈફસ્ટાઈલ સુધરતી જશે. એટલે હું જે બી ચક્રો પર કામ કરે છે એને એટલી રિક્વેસ્ટ કરીશ કે શરૂઆત મૂલાધારથી કરી અને મૂલાધારને થોડો પાવરફુલ બનાવવા માટેના આસન, એના બીજ મંત્ર ને બધું કરે તો બહુ સારું રહેશે. તો સર આ તો થઈ ચક્રોની વાત. હું એકદમ લેમેન આપણે ત્યાં જે હોય છે એમને કંઈક ફાયદો થાય, ઉદાહરણ તરીકે કોઈ ગૃહિણી છે, હવે એ આખો દિવસ સખત કામમાં હોય છે અને એ ક્યાંક ને ક્યાંક પોતાના કામથી છટકી શકે એવી કોઈ પરિસ્થિતિ નથી અને અડધી કલાક લેટ્સ સે નથી જ મળતો. તો એવી પરિસ્થિતિમાં એવા કયા અમુક યોગાસન કે એવું શું થઈ શકે, એવી કોઈ ક્રિયાઓ થઈ શકે જેથી એ પોતાના શરીરને મેન્ટેન રાખે? શરૂઆત તો પહેલી વાત તો કે આપણા ત્યાં હવે ઊભા કિચન થઈ ગયા છે. પહેલા નીચેના હતા એટલે એક્સરસાઇઝ બાય ડિફોલ્ટ થતી હતી. ઘંટી ધરતા હતા, બેડો લઈને પાણી ભરવા જતા હતા, એ બધી પરફેક્ટ ને નેચરલ એક્સરસાઇઝો હતી. મને ગામડાના કોઈ એક વ્યક્તિ બતાવો કે જે ફેટી હોય. લગભગ તમને રેર કેસમાં જોવા મળશે. બેઝિકલી આપણે લાઈફસ્ટાઈલ બગાડી નાખી છે. રાત્રે મોડા સુધી જાગવું, સવારે મોડા ઉઠવું, ટાઈમ બગાડવો. અચ્છા, ગૃહિણીની વાત કરી, હું એક સારી વાત કરવા માંગુ છું. ઘણા જણ અત્યારે વેઇટ લોસ માટે બહુ એમ કે આ કે થાય છે. તમે ઘણીવાર જોયું હશે, ફરસાણની દુકાન જોઈ હશે, ત્યાં જોયા હશે ને તો જે તળતા હશે ને એના તમને પેટ ફૂલેલા જોવા મળે. એ જે વઘારનો ધુમાડો અંદર જાય ને એના કારણે પણ પેટ ફૂલી જાય. ઘણી ગૃહિણીઓને એવું થતું હોય કે મારું વજન વધી ગયું, પણ બેઝિકલી એવું નથી થતું હોતું. એટલે એના કારણે બિલકુલ ડાયટ ઓછો કરી નાખે, જેના કારણે એના બોડીમાં વીકનેસ આવે કે આ છે તે છે. તો આ બધી મેં જે કીધું સૂક્ષ્મ વ્યાયામ કરે અને અનુલોમ વિલોમ પ્રાણાયામ કરી લે રોજ ખાલી 5 મિનિટ. રાઈટ. જ્યારે શ્વાસ બહાર નીકળે ત્યારે બધી નેગેટિવિટી હર્ડલ્સ કાઢી નાખવાના, જ્યારે શ્વાસ ભરે ત્યારે બિલકુલ પોઝિટિવ થોટ્સ લેવાના. આ ટેકનિક છે કે તમારા વિચારોને શ્વાસ સાથે જોડી દો, તમે જુઓ પછી રિઝલ્ટ તમને પોતાને રિયલાઇઝ થશે, ફીલ થશે. આ તો સર ઊભા કોઈ પણ કાર્ય કરતા પણ થઈ શકે એવી એક્ટિવિટી છે, હું સમજુ છું. 5 મિનિટ ખુરશીમાં બેસીને પણ થઈ શકે. 5 મિનિટ કાઢવાની જ, 5 જ મિનિટ. તો પણ સર લેટ્સ સે કે એ પણ નથી મળતું, તો એવા કિસ્સામાં હું એમ કહીશ કે કશું ના થાય તો આ કાન બંધ કરી દો અહીંથી. બધા ઓપ્શન 1 મિનિટનો ઓપ્શન આપીશ તમને, ચિંતા ના કરતા. તો છેલ્લે કશું ના થાય તો અહીંયા ખાલી આંગળી, કોઈ પણ એક આંગળી મૂકીને અથવા વચ્ચેની 2 આંગળી મૂકીને ખાલી ઓમકાર કરી લો. રાઈટ, બરાબર છે. તો સર આ તો બધી થઈ ચલો યોગની ને એની વાત. હવે આપ જે ફિલ્ડમાં છો કે જ્યાં આપ યોગા શીખવો છો, તો આજે ઘણા બધા પ્રોફેશન્સ એવા થઈ ગયા છે કે અદ્ભુત મોટી મોટી ડિગ્રીઓ લીધા પછી પણ બધા બેહાલ હોય છે. પણ તમે આટલા વર્ષોથી કેમ કે આ ફિલ્ડમાં છો, તમે આને કમર્શિયલી કઈ રીતે જુઓ છો કે આજે યોગ શિક્ષક બનવું એ કેટલું કમર્શિયલી વાયબલ છે? બિકોઝ આમાં અમે તો એવું જોયું છે કે ઘણા એવા મોટા ઇન્સ્ટિટ્યૂટ છે જે લાખો રૂપિયામાં ફીસ લેતા હોય છે, અથવા તો એમની ઘણી બધી ક્રિયાઓ હોય છે જે અઠવાડિયું, 15 દિવસ, મહિનાની હોય છે. તો આપ આના ઉપર થોડું આ પ્રોફેશન ઉપર પ્રકાશ પાડો. યોગ છે ને દરિયો છે, દરિયો મહાસાગર છે. જી. હિમાલયમાં બેઠેલા
આપણા બ્રહ્મ ઋષિઓ યોગીઓ કે જુનાગઢમાં બેઠેલા કે નર્મદા કિલ્લે બેઠેલા કયા બ્રહ્મ ઋષિને સર્ટિફિકેટની જરૂર છે? કોઈને નહીં. બેઝિકલી શરૂઆત જાતે કરવાની છે. પહેલું સુખ તે જાતે ન રહે. યોગ છે ને શીખવાડવાની વસ્તુ નથી, પહેલાં શીખવાની વસ્તુ છે. મને આવડશે તો તમે મારી જોડે શીખવા આવશો. એના માટે કોઈ સર્ટિફિકેટની જરૂર નથી. સર્ટિફિકેટ લો ક્યારે કે જ્યારે તમને લાગે કે હવે મારે અહીંથી આગળ જવું છે, એનાથી આગળ જવું છે, એ સ્ટેપ બાય સ્ટેપ પછી જાઓ આગળ. પણ પહેલાં બેઝિક શીખી પ્રોપર જાતે અનુભવ કરો. પ્રેક્ટિકલ શીખી જશો તો પછી કોઈ તમારે પછી પેપર આપવા જશો તો તમને આવડવાનું જ છે. એના જેવી વાત છે. પ્રેક્ટિકલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સીધી વસ્તુ છે. આજે તમે માસ્ટર છો તો મારે કંઈ હું તમને આવીને એમ નથી કહેવાનો સાહેબ બતાવો ને તમારી જોડે કયા યુનિવર્સિટીની ડિગ્રી છે. કારણ કે તમે જે રીતે યોગ કરતા હશો જોઈને જ મને ખબર પડી જશે કે ભાઈ માસ્ટર છે ભાઈ તો મારે એમની જોડે કરવા છે એમ. અને બીજી વસ્તુ કે કોઈ પણ માણસ યોગમાં જોડાશે કે કરશે ક્યારે શ્રદ્ધા જરૂરી છે. એના હૃદયમાં એને શ્રદ્ધા બેસવી જરૂરી છે. 100% કે ભાઈ મારે આ કામ આ કરવું છે ને મારા માટે સારું છે તો એ 100% કરશે શ્રદ્ધા. તો સર અત્યારે આપે જે આખું કીધું એ તો લગભગ લોકોને ખબર પડી જ ગઈ છે, પણ અત્યારે હું થોડોક આપની શું કહેવાય વિથ યોર પરમિશન હું એક નાનકડો વિરામ લેવા માંગુ છું અને ફરીથી મળીએ વિરામ બાદ. વિરામ બાદ ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. આજે આપણી સાથે છે નિલય મહેતા સર, જે યોગના નિષ્ણાંત છે. એમણે અમને ઘણી બધી યોગ વિશેની માહિતી આપી છે અને આપણી યોગની જર્ની કેવી રીતના ચાલુ કરવી એના માટેની પણ ટિપ્સ આપી છે. તો આ તો એમણે આપી છે અને આપણે આગળ હજુ વાત કરશું એમની જોડે. પણ ચાલો આપણે આ યોગની વાતો કરીએ જ છીએ તો ગુજરાતમાં ચાલી રહેલા અમુક યોગ ક્લિનિક્સ કે ઝુમ્બા ક્લાસીસ કે ફિટનેસ સેન્ટર્સની એક સેર લઈને આવી. એક દેશ ત્યારે જ વિકાસ કરી શકે જ્યારે તેના સૌ નાગરિકો સ્વસ્થ હોય. જી મિત્રો, આપ નિહાળી રહ્યા છો કે આ બધા લોકો પોતાના આરોગ્યને જાળવવા અને સ્વસ્થ જીવન જીવવા અલગ અલગ પ્રકારની શારીરિક કસરતો, વ્યાયામ, યોગ કે પ્રાણાયામ કરી રહ્યા છે. પણ આ સ્વસ્થ જીવનશૈલી પામવાનો, મનની તંદુરસ્તી જાળવવાનો તથા તણાવમુક્ત જીવન જીવવાનો સાચો અને સરળ ઉપાય કયો હોઈ શકે? આવો જાણીએ. આપણું મન અને શરીર, ફરી એકવાર બોલું છું, મન અને શરીર બે એક જ છે, અલગ નથી, પણ ઇન્ટરકનેક્ટેડ છે. એની સાવચેતી, એની સારવાર, એની મેન્ટેનન્સ માટે એક જીવનશૈલીની જરૂરિયાત છે. દાખલા તરીકે ઊંઘ, વ્યવસ્થિત પૂરતી ક્વોલિટી અને ક્વોન્ટિટીની ઊંઘ જરૂરી છે. બીજું સારો ખોરાક. આ બધાને ખબર છે, પણ એ ખોરાક એકલો નહીં, ખોરાક કયા સમયે લેવાનો, કયો ખોરાક આબોહવા પ્રમાણે કયો ખોરાક લેવો એ પણ અગત્યનું છે. ત્રીજું અમુક શારીરિક કસરતો, વ્યાયામ. ઉંમર પ્રમાણે એ બદલાય. એટલે નાના છોકરો સાયકલ 4 કલાક ચલાવી શકે, જ્યારે સિનિયર સિટીઝન હોય તો એના માટે ચાલવું અથવા અમુક યોગિક એક્સરસાઇઝ કે થોડુંક મસલ સ્ટ્રેચિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ ત્રીજું થયું. ચોથું તણાવમુક્ત જીવન. સ્ટ્રેસ અને એટલે તણાવ, તો એ તણાવ એક્યુટ હોય એટલે એકદમ જ સિવિયર, જેમ કે કોઈ કુદરતી કોઈક અર્થક્વેક થયો હોય કે એવો બનાવ થયો હોય તો એકદમ સ્ટ્રેસ એ દરમિયાન વધી જાય છે. બીજું કે ઓનગોઈંગ સ્ટ્રેસ, તણાવ. રોજ જે હું જે કામ કરતો એ મને ગમે નહીં અને ખૂબ જ ખેંચાયેલો, પણ છતાં એ જ કામ કરું 20 વર્ષ, તો એની અસર મારા પર દેખાય જ. આ બધા આપણે પરિબળો જોઈએ તો એ બધાનું કોમ્બિનેશન જ્યારે જીવનમાં આપણે સવારે, બપોરે, સાંજે, રાત્રે એનો સહી સમય બરાબર એનો ઉપયોગ કરીએ, બરાબર કોમ્બિનેશનથી આપણે જો વાપરીએ તો એ વસ્તુ જીવનશૈલી થઈ. હાલના સમયમાં યોગ પ્રાણાયામ સાથે વ્યાયામ કરવાની ઘણી બધી પદ્ધતિઓ પ્રચલિત છે, જેમાં સાયકલિંગ, એરોબિક્સ, ઝુમ્બા, લાફિંગ एक्सरसाइज, जॉगिंग, जिम एक्सरसाइज वगैरह शामिल है. योग सिर्फ शारीरिक लेवल पे नहीं है कि किसी तरह की बीमारी ठीक हो जाएगी, आपका शुगर ठीक होगा, आपका मोटापा कम होगा. इमोशनल वेलनेस पे भी काम करता है योग. किस तरह से आप जब किसी परेशानी में, किसी ऐसे सिचुएशन में रहते हैं जब आप बहुत टूट जाते हैं, बहुत ब्रोकन फील करते हैं, तब आपको समझ में आता है कि योग मेडिटेशन आपको किस तरह से सहारा देता है, आपको कितना एक सपोर्ट सिस्टम की तरह आपके लिए काम करता है. तो योगा कई बीमारी या हटाने के लिए नहीं, आपकी जिम्मेदारी खुद की तरफ कैसे होनी चाहिए, आपका जिम्मेदारी सोसाइटी की तरफ
कैसे होना चाहिए. योगा इज़ अ कंप्लीट लाइफस्टाइल. अब जुम्बा एक ऐसा माध्यम है जो लोगों को बहुत पसंद आता है, खासकर युवाओं को, क्योंकि डांस हमारे जीन्स में है. आप किसी भी प्रदेश में चले जाइए, सभी लोग कोई ना कोई तरह का डांस करता है, और जुम्बा है वो डांस से जुड़ा हुआ है. डांस मतलब फ़न, मतलब हैप्पीनेस. सो हम लोग जुम्बा के ज़रिए जितनी भी इंटरनेशनल डांस फॉर्म्स हैं, म्यूज़िक है, उसको हम सबको यूज़ करके, इंडिया की भी जो है भांगड़ा वगैरह सबको करके हम एक क्लास में 1 घंटे का सेशन डिज़ाइन होता है हमारा, और लोगों को इतना मज़ा आता है क्योंकि आपकी कैलोरीज भी बर्न होती है. ये जुम्बा एक स्ट्रेस बस्टर है. तो लोग चाहते हैं कि हम फिट रहें, लेकिन हम चाहते हैं कि हम इमोशनली, मेंटली, फिजिकली तीनों तरह से फिट रहे. उसमें जुम्बा बहुत ही अच्छा काम करता है. તો તંદુરસ્ત રહેવું ખૂબ જ અગત્યનું બહુ જ, છે. બહુ જ. પછી તમે યોગ કરો કે પછી ફિટનેસ સેન્ટરમાં જાઓ કે ઝુમ્બા ક્લાસીસ કરો, વોટ એવર સૂટ્સ, તમે એક્સરસાઇઝ કરો, શરીરને જેટલું બને એટલું હલનચલન રાખો એટલું જ તમારા માટે સારું છે. એ તો ફિઝિકલ હેલ્થની વાત થઈ. પણ સર, મેન્ટલ હેલ્થના જે પ્રોબ્લેમ્સ વધી રહ્યા છે આજકાલ, કે જે એન્ઝાયટી છે, સ્ટ્રેસ, ડિપ્રેશન, તો એમાં યોગનો ઓબ્વિયસલી હેલ્પફુલ થતું જ હશે. તો એવા કયા પ્રાણાયામ કે આસનો છે કે જેનાથી એન્ઝાયટી અને સ્ટ્રેસમાં ખાસ મદદરૂપ થઈ શકે? બહુ સરસ વાત કરી, તંદુરસ્તીની વાત કરી. હું તો કહું, સવારે ઉઠીને કંઈક કરો, બસ કશું ના કરો એના કરતાં કંઈક કરો, કંઈક કરો. અને યોગના રિગાર્ડિંગ તમે મેન્ટલ હેલ્થની વાત કરી, તો એક યોગમાં એક બહુ સુંદર આસન છે જેનું નામ છે મત્સ્યાસન. માછલીનું કહેવાય ને એનો પોસ્ચર. મત્સ્યાસન કરે 3 મિનિટ સુધી, અને અનુલોમ વિલોમ પ્રાણાયામ ને ભ્રામરી પ્રાણાયામથી એમને બહુ જ લાભ થશે. એન્ઝાયટી, કોન્ફ્લિક્ટ, સ્ટ્રેસ બધું જતું રહેશે. કારણ કે ઋષિ પતંજલિ એમના શ્લોકમાં સરસ લખી નાખ્યું છે કે મૈત્રી કરુણામૃતિતા ઉપેક્ષાણામ સુખ દુઃખ પુણ્ય પુણ્ય વિષયાણામ ભાવનાત ચિત્ત પ્રસાદનમ. કે તમારા હૃદયમાં આપણે ઘણી વાર તમને ખબર હશે, ઘરમાં ભગવાનને થાળ ધરાઈએ છીએ તો આપણે શું કહીએ છીએ કે ભાવ વિના ભોજનિયા પ્રભુ ભાવે કરીને જમો. ભાવ શબ્દ, ભાવ જગત છે ને કલ્પના જગતથી પણ ઉપર છે. ના, આ તો બધું ભાવ જગત પછી એવું વિચારા નહીં કે હા ક્યાં હશે, એવું નથી. આ બધાને ખબર છે. તમારે બધાને કોઈ પણ વ્યક્તિ સાથે, આ ગૃહિણી છે કે કોઈ પણ નોર્મલ માણસ છે, એને પણ આનો આઈડિયા હોય કે એ ભગવાનને ધરાવતા હોય એટલો ભાવ એ હોય. તો એ ભાવ જગતમાંથી જે ઉદ્ગાર નીકળે, અને જે એમાં એ બહુ મોટો મત્સ્યાસનનો અને ભ્રામરી પ્રાણાયામનો બહુ જ ફાયદો થશે એમને, બહુ જ ફાયદો થશે. તો સર, આ મેન્ટલ હેલ્થની આપણે વાત કરી રહ્યા છે. અત્યારે સૌથી મોટું જે દૂષણ આપણે કહીએ સમાજમાં પ્રસર્યું છે એ છે આપણું મોબાઈલ, અને મોબાઈલ થકી સોશિયલ મીડિયા. લોકો કલાકો પોતાના વેડફી નાખે છે, અને એના કારણે ક્યાંક ને ક્યાંક આંખો અને મગજ એ બંનેને નુકસાન પહોંચી રહ્યું છે. તો આ બાબતે આપ શું કહેવા માંગો છો કે એવું કોઈ એવી કઈ એક્ટિવિટીઝ બીજી થઈ શકે કે જેથી આ દૂષણને આપણે થોડું ઓછું કરી શકીએ? અમે જ્યારે પહેલાં નાના હતા ને ત્યારે બધી રમતો રમતા હતા. લખોટી રમતા હતા, ભમેડા રમતા હતા. એટલે હું બધાને એ કહેવા માગીશ કે તમે કંઈક નવું યુનિક કરો. ફેમિલી સાથે વીકેન્ડમાં ભેગા થાવ ને, તો કોઈ ફાર્મ પર ગયા હો કે ક્યાંક બહાર ગયા હોય ને, તો આવી બધી જૂની રમતોને ઉજાગર કરો જે લુપ્ત થવા જઈ રહી છે. તો શું છે કે ડાયવર્ઝન મહત્વનું છે. ડાયવર્ઝન એવું તો કારણ કે આ બધી જે આપણે વાત કરી ને, એ તો મતલબ ઇન્સ્ટાગ્રામમાં ને એમાં તો લોકો ઘણા ક્રિએટિવિટી કરતા જ હોય છે. બટ હું શું કહેવા માંગુ છું, સાથે રહીને કરો. બેસિકલી શું છે કે આપણે ખબર છે, ઘરે કંકોત્રી આવે ને તો ઉપર લખે છે સ્નેહાધીન. સ્નેહનો મતલબ શું થયો? પ્રેમ. હા, તો એ અંદર એક ઇન્ટિરિયર એકબીજામાં એ વધશે, જ્યારે ભેગા થશે ત્યારે વધશે. કેમ લગ્ન પ્રસંગમાં બધે મેરાવડામાં આપણે બધા ભેગા થઈએ છીએ કે સ્નેહ વધે, એટલે એની ઇમ્યુન બુસ્ટઅપ થાય, એટલે બેનિફિટ મળે. તો સર, એવું આપ સ્ટ્રોંગ માનો છો કે આવી રીતે મેળાવડાથી ઘણો ફાયદો થાય મેન્ટલ હેલ્થમાં? 100%. પણ એટલું કે ફેમિલી સાથે જવાનું, મા બાપ દીકરા દીકરીઓ સાથે જાય, દીકરા દીકરીઓ મા બાપ સાથે જાય. અત્યારે ઘણા જગ્યાએ જોઉં છું કે છોકરાઓ કહી દે તો મમ્મી પપ્પા તમે જઈ આવો ને યાર, એમ એવું નહીં કરવાનું. જોડે જાઓ, સમજો એ શું કહેવા માગે છે એને સમજો,
આ મા બાપને પણ જોવાનું કે ભાઈ કોમ્યુનિકેશન ગેપ એરર જે છે ઓછી થઈને એને પણ આપણે એને સમજાવી શકીએ. યસ, એને ટૂંકમાં કોઈ પણ વ્યક્તિને છે ને એને જ્યાં સમાધાન મળશે ને ત્યાં જ ત્યાં સરેન્ડર થઈ જશે. 100% એ તો છે, ફેક્ટ ઓફ ઓલ આ વાત છે. તો આપણે ઘરમાં જ કેમ ના કરીએ આવું કંઈ? 100%. તો સર બીજું એક ખાલી પૂછવું છે કે જેમ કે અમદાવાદમાં ઘણા બધા હેરિટેજ વોક થાય છે, પછી રિવરફ્રન્ટ ઉપર હેપી સ્ટ્રીટ ને એવું બધું થાય છે, તો આવું કોઈ યોગનું કોઈ કેમ ઇનિશિયેટિવ હજી સુધી અમદાવાદમાં નથી થયું? આપણે ત્યાં વિશ્વ યોગ દિવસ ને એ બધું તો મનાવાય છે, પણ લે છે કે દર અઠવાડિયે કોઈ એવી કોઈ જગ્યા હોય કે જેમ કે મને એક ખ્યાલ છે પરિમલ ગાર્ડન છે, ત્યાં સિનિયર સિટીઝન ગ્રુપ છે, તો એ લોકો બહુ જ અદ્ભુત યોગના ક્લાસીસ ને બધું ચાલતું હોય છે, તો એવું કોઈ વધારે કેમ નથી થઈ શકતું, અથવા તો કરવું હોય તો શું કરાય? પહેલાં તો છે ને કોઈ પણ જગ્યાની છે ને ઇકોસિસ્ટમને સમજવી જરૂરી છે. જી. આપણા અમદાવાદમાં 12માંથી 9 મહિના ગરમી રહે છે, અને ગરમીમાં છે ને પિત્ત પ્રકોપ વધારે થાય, જી. બરાબર? અને પિત્ત પ્રકોપ વધારે થાય એટલે માણસ છે ને ફિઝિકલ વર્ક ઓછું કરીને મગજથી વધારે વિચારે કે શોર્ટકટમાંથી ક્યાંથી કામ પતે, પ્રેક્ટિકલ વાત. એટલે અમદાવાદવાળી કહે છે ને અમદાવાદી બુદ્ધિશાળી બહુ, એની પાછળનું કારણ એનો પિત્ત પ્રકોપ છે. એટલે એ પિત્ત વધારે લગાડે એટલે અમદાવાદીને જગાડવો ને યોગ કરાવવા એટલે મારે લોડાને ચણા જવા જેવું થાય 100%. કે મારે પાછી એનામાં સ્પેશિયલ એને કહેવું પડે. ને બીજું શ્રદ્ધા, મેં કીધું આ શ્રદ્ધા બહુ મોટું કામ કરે. યસ યસ યસ. એટલે એ થાય પણ મહેનત કરવી પડે. એ તો એટલે આ બધું થાય પહેલા અમદાવાદીએ પોતે પહેલા જાગવું પડે. અને સર આ એક લાસ્ટ ક્વેશ્ચન એવો છે કે આપણે ગરમીની વાત કરી, તો ઉદાહરણ તરીકે હવે ગરમીનો દોર શરૂ થવાનો છે, તો કે એવું પ્રાણાયામ છે કે જેનાથી શરીરને આપણે ઠંડુ રાખી શકીએ? હા, 2 પ્રાણાયામ છે, શીતકારી પ્રાણાયામ ને શીતલી પ્રાણાયામ. અચ્છા, એનું સર નાનકડું કોઈ ડેમો થઈ શકે? દાંત વીસી જીભને ધક્કો મારવાનો, બરાબર. ઠંડક તમારા અંદર જશે. અને બીજો શીતલી પ્રાણાયામ છે, જીભને ભેગી રાખીને પક્ષીની નીચલી ચાંદની જેમ જીભ રાખી અને વાયુપાન કહેવાય. બરાબર. ઠંડક અંદર જશે. એસિડિટી તો આમ મટી જાય છે. બરાબર. એસિડિટી તમને આમ મટી જશે. અને જેવો ડાયાબિટીસ વાળાનો આ ઠંડક પેટ સુધી પહોંચી એટલે એને ડાયાબિટીસમાં ફાયદો થશે. આ એક જ પ્રાણાયામ આ છે. એક જ પ્રાણાયામ છે. અને ઠંડક એવી મળશે કે તમને એવું થાય કે સારું હું હવે મારે જે AC ની જરૂર નથી. 18 ડિગ્રી હતી ને હવે 28માં ચાલશે. ક્યાં વાત છે. એટલે લાઇટ બિલ બી ઓછું આવશે, ફાયદો થશે. 100%. તો સર આપને મળીને અમને પણ અત્યારે બહુ ઠંડક અનુભવાય છે, કારણ કે આટલું બધું આટલું ખુલ્લા દિલે આટલી વાત કરવી એ અશક્ય હોય છે આજના જમાનામાં, અને આપણે આટલું દર્શકોને પણ આટલી બધી નોલેજવાળી વાત કરી એ બદલ હું ટીમ વતી ખૂબ ખૂબ આભારી છું આપનો.